શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સરદારમાં શ્રીહરિ વાત કરતા કહ્યું, સરદારમાં શ્રીહરિ વાત કરતા કહ્યું, હું સદા ભક્તને આધીન છું. હું સદાય ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં કરોડ ગણી પ્રીતિ કરું છું. આપણે કાલાવાલા કરીએ છીએ પણ મહારાજ કરોડ ગણી પ્રીતિ કરે. હવે આ પ્રીતિ જેવી તેવી નથી. ઓલા છોકરા છોકરી ભેગા થઈને પ્રીતિ કરે એ પ્રીતિ નથી. એ તો દૈહિક છે અને ક્યાંય આજે લગ્ન કરે કાલે છૂટા છેડા. આ પ્રીતિ કહેવાય. જો ભગવાનની પ્રીતિ કેવી છે અને ભગવાન સર્વોપરી ભગવાન એમની પ્રીતિ જેવી તેવી ના હોય. એટલે મહારાજે કહ્યું, હું સદા ભક્તને આધીન છું. જે મારે વિશે પ્રીતિ કરે છે તેમાં કરોડ ગણી પ્રીતિ કરું છું. હવે આ લોકોના તો એક જરાક પ્રીતિ હોય તો ઓલા નાચી ઉઠે. છોકરા છોકરી નાચ ગાન કરે એટલે અને પછી સાંજે ધડાકો થઈ જાય. અને શ્રીજી મહારાજની પ્રીતિ એક તો ભગવાન છે, સર્વોપરી ભગવાન. એમની ખાલી પ્રીતિ કહે ને, કરોડગણી પ્રીતિને ખાલી પ્રીતિ કહે તો એ કેટલું આવી જાય અંદર. તો જો આપણે આ કરવા જેવું છે. બીજા કોઈની પ્રીતિ તમારા વિશે હોય ભલે હોય, પણ તમારે ભગવાન વિશે જ પ્રીતિ કરવાની. કેટલું ફળ છે, કેટલું ફળ છે. જેવી તે વાત નથી. કરોડ ગણી પ્રીતિ અને ભગવાનની પ્રીતિ એ હાલે ચલે નહીં, અચળ રહે. એ પ્રીતિ પ્રાપ્ત કરવાની આ સુંદર ઉત્તર છે. કરોડ ગણી પ્રીતિ પ્રાપ્ત કરીએ, કોઈની જરૂર ન પડે. દુનિયામાં બ્રહ્માંડમાં કોઈની જરૂર ન પડે. ભગવાનની પ્રીતિ થઈ તો કેટલી મોટી વાત છે. એટલે આપણે આ કરવાનું છે, કરી રહ્યા છે, પણ દ્રઢપણે પ્રીતિ કરવાની ભગવાનમાં. અક્ષરમાં અહમ પુરુષોત્તમ દાસોસ્મી. હું અક્ષર છું અને ભગવાનનો દાસ છું. એ આવી રીતે કરવાની. બીજું કોઈ મંત્ર જંત્ર તંત્ર કંઈ કામમાં નહીં આવે. આ એક જ આપણા માટે સત્સંગી. બીજા તો જે હોય તે ચાલતું. પણ આપણે સત્સંગી છીએ અને આવી ડીલ લેવા જેવી છે કંઈ નહીં. બીજા બધા માર્યા ફરે. તમે બધા વેપારી છો ઘણા બધા અને આમાં તો સમજણ પડે. એટલે આ રીતે આપણે કરવું. જે સ્વામી યોગી બાપાએ કહ્યું કે આજે અમે બોલીએ કાલે ફરી ના જઈએ, એવું ના કરે. આપણે આ કરવું છે, આ માર્ગે જવું જ છે. ભગવાન કરોડ ગણી પ્રીતિ કરે છે. એ ગજબની વાત છે. આ જે સમજાય ને આટલું સમજાય, બીજું કાંઈ જરૂર ન પડે. મોક્ષ થઈ ગયો તમારે. એટલી બધી જોરદાર વાત છે. હું સદા ભક્તને આધીન છું. જે મારી વિશે પ્રીતિ કરે છે તમે કરોડ ગણી પ્રીતિ કરું છું. નિષ્કપટની સાથે મારી પ્રીતિ ટકે છે. અને જે આ ખરેખર જો મહારાજમાં વિશ્વાસ હોય તો શ્રીજીમાં સાચા બોલાશે. ભગવાન પછી સાચા બોલા મનાય તો આ કેટલી મોટી વાત કહેવાય. કેટલી મોટી વાત. કરોડ ગણી પ્રીતિ. આ લોકમાં કોઈ સગાવાલા ગમે હોય તો કરોડ ગણી પ્રીતિ. બે બમણું પ્રીતિ હોય, 3 ગણી પ્રીતિ. પણ કરોડ ગણી પ્રીતિ અને ભગવાનની પ્રીતિ શુદ્ધ ભાવ. એમાં કોઈ ગાલમેલ નહીં. એકદમ પ્યોર. એમાં મુખમાંથી નીકળ્યું એ રીતે પ્રીતિ થાય છે. એટલે આપણે આ બધું આ સોદો કરવા જેવો છે.
ખરેખર આ સોદો ના કરીએ તો આપણે કાંઈ કર્યું નથી. આ જન્મ લઈને બધું ખાય પીધા એ આ પ્રીતિ કરવા જેવી છે. ખરેખર ઘટપુરમાં શ્રી કે જગતનો માર્ગ અને મોક્ષનો માર્ગ બંને જુદા છે. આમાંય દેખાય થોડોક બુદ્ધિશાળી હોય, જરાક બુદ્ધિ હોય, ચોખ્ખું દેખાય કે ઓલા બધા વિષય માટે જ બધા પ્રયત્નો હોય વિષય, અને આત્મા માટે પ્રીતિ જે કંઈ કરે આત્મા માટે જ કરે છે. તો ચોખ્ખું દેખાય છે. અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ. મહારાજ કે અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ. જે સારાની પાછળ આપણે ચાલીએ તો ભલું થાય, અને સારા ના હોય અને આ જગતની વાતમાં રસ ધરાવતો હોય એની પાછળ ચાલીએ તો એવા જ થઈએ આપણે. તો મહારાજ કહે કે અમે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ. જો શ્રીજી મહારાજ આઉટ રાઈટ કહે છે મોક્ષને માર્ગે ચાલે, અને તમે પણ અમારી પાછળ ચાલ્યા આવો. જે કોઈ નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે, જો એમને કંઈ કામ ના હોય, મોક્ષ માર્ગે ચાલીએ પણ નીતિ નિયમ જોઈએ આપણે. એમને પ્રીતિ કહે એ ટકે નહીં, ક્યાંય ઉડી જાય અને આપણે ઉડી જઈએ. પણ નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે એનું કામ છે. અને આ નીતિ નિયમ આપણે સાધારણ છે. આજે સત્સંગની વાત સમજાવી હોય તો એને સામાન્ય લાગે નીતિ નિયમ, કાંઈ જરૂર ના પડે બધી લપ્પન છપ્પન કરે. સીધી જે મહારાજે આપેલા નિયમ છે એમાં વર્તીએ. જે કોઈ નીતિ નિયમમાં રહીને મોક્ષને માર્ગે ચાલે છે તેની સાથે અમે હેત પ્રીત કરીએ છીએ. કરોડ ઘણી પ્રીતિ એમને નથી થતી. આ નીતિ નિયમમાં રહીને તમે ચાલ્યા જાઓ તો મારે કે કરોડ ઘણી પ્રીતિ સામે આપે છે. એટલે આ આપણે કરવા જેવી છે. આ ડીલ, આ સોદો કરવા જેવો છે. સદાનંદ સ્વામી મહારાજ.